સૌથી પહેલાં તો મને આમંત્રણ આપ્યું એ બદલ સંસ્થાનો ખૂબ ખૂબ આભાર. અને આટલું સરસ રીતે સ્વાગત કરીને ભાઈએ જેમ કીધું એમ કે આટલું બધું સારું મતલબ પોસ્ટ છે, આટલું બાબત સુરક્ષિત છે, એ બધા માટે આભાર. પણ જો તમારા બધાનો સપોર્ટ નહીં હોય ને તો હું એકલી તો કંઈ જ નથી કરી શકવાની. જો તમે બધા સપોર્ટ કરશો તો જ આપણે કંઈ સારું કામ કરી શકીશું. આજનો કાર્યક્રમ એવો છે કે નર્સિંગના જે સ્ટુડન્ટ છે એમને શપથ ગ્રહણ છે. હવે એવું જ છે ને? તો આજના જે અહીંયા જે સ્ટુડન્ટો છે કે જે છોકરાઓ છોકરીઓ એમને ખાલી મારે એટલું જ કહેવું છે. બાકી તો અહીંયાથી સાહેબે બહુ સરસ કીધું કે જો તમે કંઈક કરશો તો તમારા મમ્મી પપ્પાનું નામ રોશન થશે. તમે કંઈક કરશો તો જ તમારા મમ્મી પપ્પાનું નામ રોશન થશે ને ભાઈ. નહીંતર તમે જન્મ્યા 20 વર્ષના થયા, પછી 25 વર્ષના થયા, 50 વર્ષના થયા, પછી 100 વર્ષે મરી ગયા. હા ભાઈ, આપણા ગામમાં એવા ઘણા બધા હોય છે કે જે એવા છે કે જે જન્મ્યા ને મરી ગયા, વચ્ચે કશું ઉખાડ્યું નહીં છે ને ભાઈ. આવું અને પાછા બર્થડે ઉજવશે, હેપી બર્થડે ને એટલું જોરદાર આમ તાયફા કરશે કે જાણે કેટલી ધાડ મારી નાખી હોય એમની જિંદગીમાં. હા ભાઈ, કરે છે ને. તમે બધા આમાંથી 50% તો કરતા જ હશી. પણ જો તમે એવું કંઈ કામ ના કર્યું હોય કે તમારા મમ્મી પપ્પા કે તમારા દાદા દાદી કે તમારું કુટુંબ આમ ગામ વચ્ચે ચાલે તો કોલર ઊંચો કરે કે ભાઈ મારા છોકરાએ આ કર્યું, મારી દીકરીએ આ કર્યું, તો પછી એ જન્મદિવસ ઉજવવાનો તમારો કોઈ મતલબ નથી. કારણ કે જો તમને આટલા મોટા કરી 20 વર્ષના કરીને આવી સારી સંસ્થામાં તમને એડમિશન મળે છે, એ સૌથી મોટી વાત છે ભાઈ. અને એ પાછું ભાભર તાલુકામાં આટલી સારી સંસ્થા હોય કે તમારે ક્યાંય બહાર ના જવું પડે. અને અહીંયા જો તમારા મતલબ શું કહેવાય, તમારા કેરિયરની શરૂઆત કરવામાં આટલી સારી સંસ્થા તમને આટલો મહત્વનો ભાગ જો ભજવતી હોય તો એના માટે સૌથી પહેલાં તો સંસ્થાવાળાનો જ ખૂબ ખૂબ આભાર છે કે આટલી સારી સંસ્થા અહીંયા બનાવી છે. અને છોકરીઓ માટે તો જેટલું કહું એટલું ઓછું છે કે છોકરાઓ તો કહેવાય છે ને કે પુરુષો તો ગમે તેવા ફરશે, છોકરાઓ કે પુરુષો ગમે તેવા ફરશે, ગમે ત્યાં ફરશે, એમને કોઈ કશું નહીં કહેવાનું. કારણ કે પુરુષથી કોઈ મતલબ જ નથી. જે મતલબ છે આપણાથી છે ભાઈ. કારણ કે આપણા હાથમાં આપણા પિયરની સાસરીની બંનેની લાજ છે, બંનેની ઇજ્જત છે, બંનેની શરમ છે. તો છોકરીઓ માટે તો એ જ કહેવાનું છે કે તમે કંઈ પણ કરો તો તમે તમારો જે ઘરનો ઉંબરો ને જે ઓળંગીને જાઓ છો ને એ હંમેશા તમને જે કહેવાય ને કે તમારા માઇન્ડમાં રહેવું જોઈએ કે તમે કયા ઘરથી બિલોંગ કરો છો, તમે કયા કુટુંબમાંથી આવો છો. એ વસ્તુ તમારે ક્યારેય ના ભૂલવી જોઈએ. કારણ કે જો આપણે એવા ઘરથી જતા હોય કે જે આપણા મમ્મી પપ્પા પરાણે પૂરું કરતા હોય ને આપણી ફ્રેન્ડો એવી જોરદાર હાઈફાઈ હોય અને જો આપણે એવું જ કરીએ તો પછી એ તો નહીં મેળ પડવાનો ને ભાઈ. એટલે સૌથી પહેલા આપણે જે ઘરમાંથી નીકળીએ છીએ એ જે આપણું ગ્રાઉન્ડ લેવલ છે ને ક્યારેય ભૂલવાનું નહીં. અને બીજું એક કે છોકરો જો આગળ આવશે કે નહીં આવશે ને એનું કશું કોઈ નહીં બગાડી લેવાનું. પણ જો આપણે આગળ નહીં આવીએ તો આપણે પછી છેલ્લે શું કરવાનું છે ભાઈ? છેલ્લે શું કરવાનું છે? હાઉસવાઈફ જ બનીને રહી જવાનું છે ને. તો આપણે બધાને હાઉસવાઈફ બનવાનું છે? હા, આપણે ઘરે જઈએ, આપણે ભલે કલેક્ટર હોય કે આપણે શિક્ષક હોય કે આપણે પ્રોફેસર કોઈ પણ હોય, ઘરે જઈએ એટલે આપણે ખાલી એક સામાન્ય નારી જ છીએ. પણ આપણું સમાજમાં કંઈક તો સ્થાન હોવું જોઈએ ને ભાઈ. જો હું આજે આટલી છું તો અહીંયા તમારી સામે બોલી શકું છું. જો હું જ કંઈ ના કરી હોય તો અત્યારે ગામડે કંઈક કામ કરતી હોત. હા, તો તમારે બધાને શું કરવાનું છે ભાઈ? ગમે તે, એવું નથી કે તમે કઈ ડોક્ટર બનો કે એન્જિનિયર બનો, કંઈ પણ બનો, પણ તમારા મમ્મી પપ્પાને શોભા એવું કંઈક બનો. તમારા મમ્મી પપ્પાની, તમારા દાદા દાદીની કંઈ પણ આમ સારું કરી શકે કે ના ભાઈ મારો છોકરો મારી છોકરી, મારા છોકરો કે મારી છોકરી પાછળ મેં જે સમય બગાડ્યો, મેં જે પૈસા ખર્ચ્યા, મેં જે અત્યાર સુધી એના પાછળ જેટલો પણ ખર્ચો કર્યો છે, જેટલો પણ ટાઈમનો વ્યય કર્યો છે ને એ ટાઈમ બગાડ્યો નથી ભાઈ. ખબર છે ને આપણે ખેતરમાં રાયડો, ઘઉં કે બાજરી કે એરંડા કંઈ પણ વાવીએ છીએ તો વાવીએ તો મણ જ છીએ.
હા ને મણ જ એટલે મણમાં બધાને ખબર પડે ને 20 કિલો બહુ 20 કિલો વાયુ હોય અને જો બટાકા હોય તો કટ્ટો વાયો હોય. મગફળી અમારી બાજુ થતી નહીં એટલે મને ખબર નહીં કેટલી વવાય, પણ કહેવાનો મતલબ એવો છે કે જો 20 કિલો વાયુ હોય અને જો એમાંથી 10 બોરી ના ભરાય તો એનો કોઈ મતલબ નથી છે ને ભાઈ. તો જો ખેતર આપણને આટલું આપતું હોય, ખેતર આપણને આટલું 3 મહિનામાં પાછું આપતું હોય તો આપણે તો માણસ છીએ ભાઈ. હા ભાઈ, તો આપણે તો આપણા મમ્મી પપ્પાને, આપણા કુટુંબને, આપણા સમાજને, આપણા ગામને આપણે કેટલું આપી શકીએ? અને પછી આપણી ઉંમર કેટલી છે? 100 વર્ષની. ખેતરને તો ખાલી 3 થી 4 મહિના જ આપીએ છીએ આપણે, અને આપણને તો ભગવાને સારું છે કે 100 વર્ષ આપ્યા છે. અને 100 વર્ષમાં 25 વર્ષ તો આપણા મમ્મી પપ્પા આપણા પાછળ જ બગાડે છે. કારણ કે આમાંથી ઘણા બધા એવા છે કે હજી સુધી કશું જ નહીં કરતા હોય છે ભાઈ. એવા છે એવા કે હજી સુધી કશું જ નહીં કરતા. મોબાઈલનું રિચાર્જ કરવું હોય તો પપ્પાને કહેવાનું, પપ્પા પૈસા આલો, મોબાઈલનું રિચાર્જ કરવું છે કરો છો ને ભાઈ? તો ભાઈ જો તમે હજી સુધી તમારા મમ્મી પપ્પા ઉપર ડિપેન્ડન્ટ હોય તો હવે તો તમને એવું લાગતું નહીં કે આપણે કોક કરીએ? એવું નથી કે ક્યાંથી ધાડ મારો ને પેલો લેબડો પાડી દો, એવું નહીં કરવાનું કહેતી હું. હવે પણ ભણવાનું છે. જો આટલી સારી સંસ્થામાં આટલો સારો કાર્યક્રમ રાખી અને જો તમે શપથવિધિ ગ્રહણ કરાવતા હોય તો તમારામાં એટલું થવું જોઈએ કે હું ચોક્કસ કંઈક સારું કરીશ. તમે નર્સ બનો છો, ડોક્ટર બનો છો, કંઈ પણ બનો છો, પણ કંઈ પણ સારું બનો અને સમાજનું ઉપયોગી થાવ. તમને જોઈને 10 જણા કહેવા જોઈએ કે ના, મારે પણ આ સાહેબ જેવું બનવું છે, મારે પણ આ મેડમ જેવું બનવું છે. હવે થાય ને એટલું તો આપણે કરી શકીએ ને. જો બસ આટલું કરશો તો આજે જે આટલો સારો કાર્યક્રમ રાખ્યો છે એ ખરા અર્થમાં સાચો ઠરશે ભાઈ. બસ એ જ વસ્તુ.